સેવ ગાંઠિયાના સંચામાં ફ્રેન્ડ્સ પાલક ફુદીનો ઉમેરીને બનાવો. ખૂબ જ સરસ જોરદારની વાનગી, તમને ખૂબ જ પસંદ આવશે. સાંજે ચા સાથે કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ને ફ્રેન્ડ્સ, તો આ વાનગી જરૂરથી બનાવજો. તો તેના માટે આપણે અહીંયા પાલક અને ફુદીનો લીધો છે. જેટલી પાલક છે એનો અડધો આપણે ફુદીનો લીધો છે, પણ તમે બંનેનું માપ એકસરખું પણ રાખી શકો છો. હવે આપણે બંનેને સરસ ધોઈ લેવાના છે. ધોઈને મિક્સર જારમાં ઉમેરી દઈશું. સાથે જ આપણે તીખાશ માટે લીલી મરચી અને 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. અહીંયા જરૂર લાગે તો પાણી ઉમેરવાનું છે, પણ જરૂર નહીં લાગે, આપણે પાલક ફુદીનો ધોઈને જ ઉમેરેલા છે એટલે. હવે થોડું એવું સ્વાદ અનુસાર નમક ઉમેરીને આપણે તેની સરસ પ્યોરી રેડી કરી લેવાની છે. પછી આ પ્યોરીને આપણે ગાળી લેવાની છે. તો આ રીતનું આપણું સ્મૂધ એવી પ્યોરી રેડી થઈ ગઈ છે. હવે તેની અંદર આપણે 250 ગ્રામ બેસન ઉમેરી દેવાનું છે, ચાળીને જ લેવાનો છે. પછી સરસ તેને આ રીતે મિક્સ કરી દેવાનું. જો મિશ્રણ ઢીલું લાગે તો 1 થી 2 ચમચી જેટલો અલગથી ચણાનો લોટ ઉમેરી દેવાનો. આ રીતનું રિબિન પડતું જ આપણે બેટર રાખવાનું છે ફ્રેન્ડ્સ. હવે લઈ લેવાનો છે આપણે સેવ માટેનો સંચો. હવે આ રીતે સંચાને આપણે સરસ તેલથી ગ્રીસ કરી લેવાનો છે. તેલથી ગ્રીસ થઈ જાય ને પછી આપણે સેવનું જે જાળી આવે છે તે રાખી દઈશું અને આ રીતે તેની અંદર બેટર ભરી દઈશું અને ગરમ તેલની અંદર આપણે સેવ પાડી દઈશું. તો તૈયાર છે ખૂબ જ સરસ ફ્લેવરફુલ એવી આપણી પાલક ફુદીના સેવ. ખૂબ જ સરસ ફ્લેવરફુલ બનીને રેડી થાય છે. તેલમાં એને ફક્ત 2 મિનિટ માટે તળવા માટે રાખવાની, જરા પણ તેલ નહીં ભરાય. ચટપટી ફ્લેવરફુલ સેવ રેડી છે. તમે તેને ચા સાથે એન્જોય કરો અને ફોલો કરો.